માં વાત હવે જામનગરની કરીએ કે જ્યાં અધિકારીઓની બેદરકારીથી કરોડો રૂપિયા ધૂળ ધાણી પ્રજાના રૂપિયાથી બનેલ 34 દુકાનોની હરાજી જ ન થઈ। મોહનનગર આવાસ યોજના અંતર્ગત થયું હતું દુકાનોનું નિર્માણ। 18 ઇમારતોમાં 1008 ફ્લેટ બનાવવામાં આવ્યા હતા। રહીશોને સરળતા રહે તે માટે આગળના ભાગે 34 દુકાનો બનાવાઈ। 2019માં આવાસોનું લોકાર્પણ થયું। દુકાનની હરાજી નહીં, હવે દુકાનો વેચવાનું વિચારે તો પણ રિનોવેશન કરાવવું પડે તેવી છે સ્થિતિ। ઉલ્લેખનીય છે કે જાડા દ્વારા વર્ષ 2019માં મોહનનગર આવાસ યોજના બનાવી તેને મનપાને સુપ્રત કરાઈ હતી। એક તરફ વર્ષોથી બનેલી દુકાનો ધૂળ ખાઈ રહી છે, બીજી તરફ લોકો જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે દૂર જવા મજબૂર બન્યા છે। હાલ સ્થિતિ એવી છે કે જો મનપા દુકાનો વેચવાનું વિચારે તો પણ તેના રિનોવેશન પાછળ તેણે લાખોનો ખર્ચ કરવો પડે, કારણ કે બંધ પડેલી દુકાનોની અંદર લાદીઓ પણ તૂટી ગઈ છે। જે તે સમયે જાડાએ પણ આ બનાવી અને મહાનગરપાલિકાને સુપ્રત કરી દીધેલી હતી, પરંતુ આ કરોડો રૂપિયાનો જે પ્રજાના કરોડો રૂપિયાના ટેક્સના પૈસે જે દુકાનો બનાવી લે છે એ હજી સુધી હરાજી કેમ નથી કરી? કારણ કે મહાનગરપાલિકાના કદાચ તંત્રના લોકો કદાચ ગાઢ નિંદ્રામાં સૂતા હોય એવું લાગે છે। નહીતર તો લોકો અત્યારે રોડ ઉપર જે ધંધો કરી રહ્યા છે એ નાના નાના માણસોને જો આ દુકાનો સુપ્રત કરી દઈએ તો અહીં એક મોટી એક વિકસિત બજાર પણ થઈ શકે છે।